તાજેતરમાં જ અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીનો જે મુદ્દો છે તેમને લઈને રામ ભક્તો જે છે તેમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો, પરંતુ આ જે ઘટના બની ત્યારબાદ હવે દિવ્ય ભાસ્કરનો જે સ્ફોટક અહેવાલ જે છે તે સામે આવ્યો છે અને આ અહેવાલમાં બેટ દ્વારકાની અંદર પણ શું રામ મંદિરવાળી થઈ છે તેમને લઈને સવાલો ઉઠી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે ભાસ્કરનું ઇન્વેસ્ટિગેશન છે, જે ભાસ્કરના જે સિનિયર પત્રકાર છે જિગ્નેશ કોટેચા, તેમણે આખું ઇન્વેસ્ટિગેશન કર્યું છે અને તેમણે દાવો કર્યો છે કે બેટ દ્વારકાના મંદિરની 200 કરોડની ઝવેરાતમાં રામ મંદિરવાળી થઈ છે। આવો સવાલ જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। 40 વર્ષ પહેલા ટ્રકમાં ખજાનો અમદાવાદ મોકલ્યો હતો, પૂર્વ મહેતાજી પાસે હિસાબ નથી, ટ્રસ્ટીઓના ગોળ ગોળ જવાબ મળી રહ્યા છે। આગળ આપણે વાંચીએ, તેમણે જે આખી આ જે સ્ફોટક અહેવાલ રજૂ કર્યો છે તેમાં થોડા સમય પહેલા જ અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીની ઘટનાએ દેશભરના ભક્તોને સ્તબ્ધ કરી દીધા હતા। આ જ સમયગાળા દરમિયાન દિવ્ય ભાસ્કરને જાણકારી મળી કે બેટ દ્વારકાના રાણીવાસમાં આવેલા ઐતિહાસિક મંદિરના લગભગ 200 કરોડના સોના અને ઝવેરાતના કોઈ હિસાબ જે છે તે મળી નથી રહ્યો। આ આંકડો નાનો નથી, 200 કરોડ રૂપિયાના જે ઝવેરાત છે તેમનો આંકડો મળી ન રહ્યા હોવાનો સ્ફોટક અહેવાલ જે છે તે અત્યારે આપણને આ દિવ્ય ભાસ્કરનો જે છે તેમાં જોવા મળી રહ્યો છે। આ ઝવેરાત અંદાજે 40 વર્ષ પહેલા જે ટ્રસ્ટીઓ બેટ દ્વારકાથી લઈ ગયા હતા, પછી પાછી લાવ્યા નથી, એટલે કે દિવ્ય ભાસ્કરે મંદિરના ટ્રસ્ટ તેમજ બેટ દ્વારકાના પ્રાચીન મંદિરો સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી અને પાવન યાત્રાધામમાં પણ ક્યાંક અયોધ્યાવાળી જે રામ મંદિરમાં થયું છે તેવું તો નથી થયું ને, તે સત્ય શોધવાનો પ્રયાસ કર્યો છે। આગળ આપણે જોઈએ તો સૌથી પહેલા જાણી લો કે રાણીવાસના મંદિરોનું મહત્વ શું છે। આ મંદિર એટલે કે કૃષ્ણ ભગવાનનું ઘર, જ્યારે દ્વારકાનું મંદિર એટલે તેમની કચેરી। અહીંના મંદિરો 500 વર્ષથી પણ જૂના છે। કહેવાય છે કે વિભાજામ એટલે કે જામ વિભાજીએ આ મંદિરો બંધાવ્યા હતા। અહીંના મંદિરોને શિખર નથી, ઘર જેવા દેખાય છે, એટલે જ ભગવાનનો રાણીવાસ કહેવાય છે। જે ભગવાનનો રાણીવાસ કહેવાય છે તેમના ઉપરથી જે આખું હાલની વાત કરીએ તો રાણીવાસના જે આ મંદિરો છે તેમની અંદર શું વિશેષ છે। સત્યસભામાં જંબાવતી લક્ષ્મણા અને રાધિકા એમ આ પટરાણીઓના નિવાસ વચ્ચે કૃષ્ણ ભગવાનનો શયન ગૃહ છે। મંદિરોનું આ સ્વરૂપ 5000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। જોકે તેમાં સમયાંતરે સમારકામ થતું રહ્યું છે, પણ મૂળ સ્થિતિ બદલાઈ નથી। માન્યતા એ છે કે દ્વારકામાં કાળિયા ઠાકરને દર્શને આવતા લાખો ભક્તોમાંથી ઘણા બધા બેટ દ્વારકામાં આ મંદિર ન જાય તો દર્શન અધૂરા ગણાય છે। પરંતુ સૌથી મહત્વની વાત આપણી એ છે કે રામ મંદિર વાળી તો નથી થઈને આપણે તેની હવે ચર્ચા કરવાની છે, કારણ કે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે 200 કરોડ રૂપિયાની ઝવેરાતના મૂળ વિવાદ શું છે પહેલા તો એ જાણી લઈએ। જે જિગ્નેશ કોટેચા છે, જે દિવ્ય ભાસ્કરના વરિષ્ઠ પત્રકાર છે, તેમના દ્વારા શું આખો જે વિવાદને લઈને સ્ફોટક અહેવાલ રજૂ કર્યો છે અને 200 કરોડ રૂપિયાનો ઝવેરાતનો જે મૂળ વિવાદ શું છે આપણે એ જાણીએ તો ભગવત પ્રસાદ પાઢ બેટ દ્વારકા પંડા સભાના પ્રમુખ અને ત્યાં આવેલા મંદિરોના પુરોહિત છે। તેમણે આ ટ્રસ્ટ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે। દિવ્ય ભાસ્કરને આ બાબતે તેમણે કહ્યું કે પીટીઆર એટલે કે સરકારના ચેરિટી કમિશનર અથવા ટ્રસ્ટ રજિસ્ટર દ્વારા રાખવામાં આવતો એક રેકોર્ડ, જેનું ટ્રસ્ટનું હાર્દ કહેવાય છે। આ કેસમાં ત્યાંથી જ ગેરરીતિ શરૂ થઈ છે। ઘણી મિલકત આ ટ્રસ્ટના પીટીઆરમાં લખેલી નથી, જેમ કે સોના ચાંદીનો હિસાબ મળતો નથી। આ મિલકતની ખરાઈ કરીને તપાસ થવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે। જ્યારે સુવિખ્યાત ઝવેરી પણ રત્નોની કિંમત આંકી ન શક્યા। સોના ચાંદીના કિંમત આંકવા ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી ટીબીઝેડ વાળા 40 વર્ષ પહેલા અહીં આવ્યા હતા, પણ તેઓ સોનાના ઘરેણામાં મઢેલા અદ્ભુત રત્નોની કિંમત આંકી નહોતા શક્યા। ત્યારે પટારા ભરીને જૂનવાણી ઘરેણા હતા તેવું ભગવત પ્રસાદ પાઠ જે છે પ્રમુખ બેટ દ્વારકા પંડા સભા છે તેમનું કહેવું છે। બેટ દ્વારકાથી ખજાનો અમદાવાદ લાવવાનો નિર્ણય થયો। હવે એ શું છે, આખી ઘટના શું છે, અમદાવાદ શા માટે લઈ જવામાં આવ્યો હતો તેમની આપણે ચર્ચા કરીએ। બેટ દ્વારકામાં આવેલી 62મી મહાપ્રભુજીની બેઠકના મુખિયાજી અતુલ ભટ્ટે ન માત્ર ભગવત પ્રસાદની વાતમાં સૂર પુરાવ્યો, પરંતુ તેમણે પણ કરોડો રૂપિયાના ઝવેરાત અંગે દાવો કર્યો કે જ્યારે અમદાવાદના ઝવેરીથી આ દાગીનાની વેલ્યુ નક્કી ન થઈ શકી, પછી ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો। મંદિરના ટ્રસ્ટે આ દાગીના 1984માં બેટ દ્વારકાથી અમદાવાદ મોકલી દીધા।
જોકે અતુલ ભટ્ટે શંકા વ્યક્ત કરતા એવો પણ દાવો કરે છે કે હાલમાં આ દાગીના કઈ સ્થિતિમાં છે એની કોઈ પણ પ્રકારની માહિતી નથી. હવે તેમણે આગળ પણ ઉમેર્યું છે કે આ મંદિરો સાથે મારો વિશેષ નાતો હોવાનું કારણ એ છે કે અમારા વલ્લભાચાર્ય આ સ્વરૂપને લાડવા ગામથી બેટમાં સ્થાપિત કર્યા હતા. મારી નૈતિક ફરજ બને છે કે અહીં ગેરવહીવટ ન થાય અને સુચારુ રીતે ચાલે. હવે જે અતુલ ભટ્ટ છે 62મી મહાપ્રભુજીની બેઠકના મુખિયાજી, તેમણે કહ્યું છે કે 1984માં લોખંડની 9 સંદૂક ભરીને બેટ દ્વારકાથી દાગીના ઝવેરાત લઈ ગયા હતા. અમે 2022માં ધર્મરક્ષા સમિતિ બનાવી અને આના માટે મામલતદારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ પણ કરી છે. આ જે અતુલ ભટ્ટ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. રાણીવાસમાં મંદિરોનું સંચાલન કરનાર બેટ દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દિનેશભાઈ અગ્રવાતે સમય મહેતાજી હતા, એટલે કે હિસાબ તેમની પાસે રહેતો હતો. જ્યારે આ દાગીના અમદાવાદ લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ હાજર હોવાનો તેમનો દાવો છે. અતુલભાઈએ જણાવ્યું કે દિનેશભાઈએ આ તમામ દાગીનાનું રજિસ્ટરમાં વર્ણન કર્યું હતું, જેમાં તેમણે જે તે દાગીનામાં કેટલા મોતી છે, કેટલી પાંખડીઓ છે એવી નાનામાં નાની વિગતો લખી હતી. હવે હિસાબ રાખનાર દિનેશભાઈએ ખજાનો ખેસડવાનો ઘટનાક્રમ જણાવ્યો. દિવ્ય ભાસ્કરે વયોવૃદ્ધ દિનેશભાઈ અગ્રવાલ સાથે પણ મુલાકાત કરી. તેમણે 80ના દાયકામાં બનેલી ઘટનાના યાદ કરતા કહ્યું કે 1984 કે 1986નું વર્ષ હતું ત્યારે ઉપયોગમાં ન લેવાતા હોય એવા દાગીના વેચીને જે રૂપિયા આવે તેને ફિક્સ ડિપોઝિટમાં રાખવા અથવા તો મંદિરના વિકાસના કાર્યમાં વાપરવાનો નિર્ણય થયો હતો. એ વખતે અમદાવાદના ચતુરદાસ ચિમનલાલ ઉપપ્રમુખ હતા. ત્યારે હું વ્યવસ્થાપક ભોગીલાલ ભટ્ટ, દુર્લભભાઈ ઠાકર તેમજ નારુભાઈ પરમાર પટાવાળા તરીકે હાજર હતા. દિનેશભાઈએ વિગતે જણાવ્યું કે અમદાવાદથી સિક્યુરિટી વાળા આવ્યા હતા અને બધું સાથે લઈ ગયા હતા. લગભગ પોણો ટ્રક ભરાઈ જાય એટલો સામાન હતો અને સોનાના ઘરેણા ઝવેરાત હતી. એ બધું લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં રાખ્યું હતું. હવે તેવું કોણ કહે છે તો કે દિનેશભાઈ અગ્રવાલ, જે પૂર્વ મહેતાજી છે, બેટ દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના જે તે વખતે રજિસ્ટર બનાવીને મેં નોંધ કરી હતું તેવું પણ તેમણે કહ્યું છે, જેમાં કેટલાકનું વેચાણ થયું, કેટલાક દાગીના બાકી છે લખ્યું હતું. આ બધું જ મંદિરની ઓફિસમાં આપી દીધું હતું ને પછી હિસાબ તેમને અત્યારે કોઈ ખબર નથી તેવું તેમનું કહેવું છે. આ જે દિનેશભાઈ અગ્રવાલ છે, જે પૂર્વ મહેતાજી છે, બેટ દેવસ્થાન સમિતિ જે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે તેના. શ્રી મહાપ્રભુજી બેઠકના મુખિયાજી અતુલ ભટ્ટે મંદિરના 3 ટ્રસ્ટીઓની ઓળખ આપી અને તેમના પર અન્ય ગંભીર ગેરરીતિના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. એટલે હવે પહેલું સૌથી મોટું નામ છે તે સમીર પટેલનું છે. સમીરભાઈ ઉદ્યોગપતિ છે અને અત્યારે ટ્રસ્ટી પણ છે. સમીર પટેલ વિશે આંચકો લાગે એવી વાત જાણવા મળી. સમીરભાઈના અમદાવાદમાં આવેલા એક ગોડાઉનમાંથી કેમિકલ બહાર ગયું હતું અને તેનો ઉપયોગ બોટાદમાં લઠ્ઠો બનાવવામાં થયો હતો. ચાર્જશીટમાં આરોપી તરીકે સમીર પટેલનું નામ છે અને તેમણે મૃત્યુ પામેલા 47 લોકોના સ્વજનોને 3 લાખ રૂપિયા ચૂકવ્યા પણ છે. સમીરભાઈને પૂછ્યું તો તેમણે આ વાત સ્વીકારી પણ ખરી. સમીર પટેલ અત્યારે તો ટ્રસ્ટમાં છે, પરંતુ કેવા લોકો ટ્રસ્ટી ન રહી શકે એ બાબતે ટ્રસ્ટના જ બંધારણમાં 8 બાબતનો ઉલ્લેખ છે, જેમાં છેલ્લું કારણ લખ્યું છે કે નૈતિક અધઃપતન દર્શાવતા ફોજદારી ગુના બદલ સજા પામે તો તેવા સભ્યો ગેરલાયક થવાને પાત્ર થશે. તેમની જગ્યાએ નવા સભ્યોની નિમણૂક કરવાની રહેશે. જો કે ચુકાદો ન આવે ત્યાં સુધી સમીરભાઈ હજુ આરોપી છે, એટલે આરોપી તરીકે પોલીસ ચોપડે ચડેલા સમીર પટેલ પર ટ્રસ્ટી પદ જવાની તલવાર લટકી રહી છે. નિયમ મુજબ આવી સંસ્થાની મિલકત, આવક તેમજ ખર્ચ બાબતની તમામ વિગતો ચેરિટી કમિશનરની ઓફિસને આપવી પડે, પરંતુ અતુલભાઈના દાવા પ્રમાણે અડધું બેટ મંદિરનું છે, છતાં ઘણી બધી મિલકતો ચેરિટી કમિશનરમાં નોંધાયેલી નથી. બીજી તરફ રિલાયન્સ પરિવાર ચાંદીના દરવાજા બનાવવા 78 લાખ રૂપિયા આપ્યા, એમાં ગોલમાલનો પણ આરોપ કરવામાં આવ્યો છે. એટલે કે મંદિરમાં મોટી ગેરરીતિનો આરોપ લગાવતા શ્રી મહાપ્રભુજીની બેઠકના મુખિયાજી અતુલ ભટ્ટ કહે છે, ભૂકંપ પછી મંદિરોનું નવનિર્માણ થયું ત્યારે રિલાયન્સ પરિવાર તરફથી 78 લાખ રૂપિયાના ચેક 5 મંદિરના ચાંદીના દરવાજા બનાવવા માટે આપ્યા હતા. આપ જોઈ રહ્યા છો કે જે આ ચાંદીના દરવાજા છે તેમના માટે રિલાયન્સ પરિવાર છે તેમના દ્વારા જે રકમ જે છે તે 78 લાખ રૂપિયાની આપવામાં આવી હતી. તેમાં 5 મંદિરના ચાંદીના દરવાજા બનાવવા માટે આપ્યા હતા. પછી સમીરભાઈ પટેલે ખરીદી કરી હતી. ટ્રસ્ટના નિયમ મુજબ 1 લાખ રૂપિયાથી વધુની ખરીદી કરવી હોય તો ટેન્ડર બહાર પાડવા પડે.
ટ્રસ્ટમાં આ બાબતનો ઠરાવ પણ કરવાનો હોય, જોકે આવો કોઈ ઠરાવ ટ્રસ્ટે કર્યો નથી. હાલમાં ચાંદીના દરવાજા સાવ કાળા પડી ગયા છે, એટલે કે ચાંદીમાં ભેળસેળ હોય તેવું પણ આરોપ લગાવવામાં આવ્યા છે. અતુલ ભટ્ટે પુરાવા રૂપે કાળા પડી ગયેલા ચાંદીના દરવાજાની તસવીરો પણ દિવ્ય ભાસ્કરને આપી છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જે દિવ્ય ભાસ્કરનો અહેવાલ છે, જેમાં 78 લાખ રૂપિયાના રિલાયન્સ પરિવાર છે તેમના દ્વારા આ ચાંદીના દરવાજા માટે આપવામાં આવ્યા હતા, પરંતુ અતુલ ભટ્ટ એવો આરોપ લગાવી રહ્યા છે કે આ ચાંદીના દરવાજાની અંદર પણ ભેળસેળ કરવામાં આવી છે, એટલે કે આમાં પણ કંઈક તો ખોટું થયું છે. હવે આગળ પંચાયતને એક ઠરાવને આધારે બનાવી ટ્રસ્ટીની ગુજરાત સરકારે દરિયાકાંઠે 200 એકર જમીન આપી દીધી. બીજા ટ્રસ્ટી હેમંતસિંહ ઉર્ફે હેમભા વાઢેર, તે બેટ દ્વારકાના જ વતની છે. તેઓ પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટ પણ ચલાવે છે. એમની વખતો દાખલો અપાય એવી ગણાય. અતુલભાઈએ આરોપ લગાવ્યો કે હેમંતસિંહે બેટ દ્વારકામાં સર્વે નંબર 61ની 100 એકર ગૌચરની જમીન પર મરીન નેચર કેમ્પ બાંધ્યો છે. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પર્યાવરણની જાળવણી માટે જગ્યા મળી હતી, પણ આ હેતુ પ્રમાણે ત્યાં કોઈ કામ થયું નથી. પોતે પોતાના ધંધા માટે નેચર કેમ્પ બનાવ્યા નાખ્યા છે તેવા આરોપ અત્યારે લાગી રહ્યા છે. દરિયાકાંઠાની જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવે છે, એટલે અહીં બાંધકામ કરવું પણ ગેરકાયદે ગણાય છે તેવું પણ દિવ્ય ભાસ્કરે જ્યારે આ સ્થળની મુલાકાત કરી તો દરિયાકાંઠાના એકદમ અડીને આવેલી આ જમીન પર પર્યટન સ્થળ માટે કાચું પાકું બાંધકામ થયેલું જોવા મળ્યું. પતરાના શેડ બાંધીને કેમ્પ સાઇટ બનાવવામાં આવી છે, જેથી પર્યટકો આવીને રાત્રિ પણ રોકાય કરી શકે છે. એટલે આખું એક દાયકામાં દરિયાકાંઠાની સિકલ બદલાવી નાખી. 19 જૂન 2020ની આ જે પોસ્ટ છે તે આપણને દેખાઈ રહી છે. મોજ મજાની જાહેરાત આપતા એક પોસ્ટરે ઘણું બધું છતું કરી દીધું. પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટને મળેલી આ જમીન પર કેમ્પ સાઇટ બનાવી હોવાનો વધુ એક પુરાવો હાથ લાગ્યો, અને એ હતો નંદનવન મરીન નેચર કેમ્પની જાહેરાતનું એક પોસ્ટર. એટલે કે આ ટ્રસ્ટને આધીન રહીને નંદનવન મરીન કેમ્પનું સંચાલન થાય છે, જેના આયોજક તરીકે રવિ વાઢેર અને હેમભા વાઢેરનું નામ અને મોબાઈલ નંબર લખેલા જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે પોસ્ટર છે, આખું જે જાહેરાત કરવામાં આવી રહ્યું છે પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટ બેટ દ્વારકા લખેલું. એટલે આખું આ ટાઈપનું જે આપણને દેખાઈ રહ્યું છે, જે પોસ્ટરની અંદર જાહેરાત કરવામાં આવી છે. બેટ દ્વારકાના દરિયા કિનારે મરીન કેમ્પ આવેલો છે. પર્યટકો સાથે વાતચીત કરી રહેલા હેમભા વાઢેરની પણ તસવીર આપણને આમાં જોવા મળી રહી છે. હવે જે એક બાદ એક આરોપો લાગી રહ્યા છે, જે સ્ફોટક અહેવાલ દિવ્ય ભાસ્કરનો છે, તેમાં એક ટ્રસ્ટીએ રમતગમતના સરકારી મેદાન પર પણ બંગલો બાંધી દીધો હોય તેવો આરોપ જે છે તે લગાવવામાં આવ્યો છે, અને તેમના પુરાવા જે છે તે પણ અત્યારે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. હવે આ તો થઈ જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણ અને કબજાની વાત, પરંતુ દાનની મૂળ વાત પર પાછા ફરીએ તો સ્થાનિક લોકો પણ ચોંકાવનારા દાવા કરી રહ્યા છે. જેમાં ભક્તો થકી રાણીવાસના મંદિરોમાં આવતા દાનમાં પણ મોટી નાણાકીય ગેરરીતિ થતી હોવાના આરોપ લગાવતા અતુલ ભટ્ટે જણાવ્યું કે મંદિરમાં સેવા કરતા લોકોને 7 થી 8 હજાર રૂપિયા પગાર મળે છે, ત્યારે એ જ મંદિરના સિક્યુરિટીને ટ્રસ્ટ 25,000 રૂપિયા પગાર આપે છે. સેવા કરતા લોકો 11:30 થી માંડીને 12:30 વાગ્યા સુધી બપોરે રૂપિયાની ચોરી કરે છે, અને આવી જ રીતે સાંજે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી મંદિરમાં ચોરી થાય છે. ખૂબ જ મોટો આરોપ જે છે તે અત્યારે અહીંયા લાગી રહ્યો છે. જે આપ જોઈ રહ્યા છો કે અતુલ ભટ્ટ જે છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંદિરમાં જે સેવા કરવા લોકોને 7 થી 8 હજાર રૂપિયા પગાર મળે છે, જ્યારે એ જ મંદિરના સિક્યુરિટીને 25,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે જે સેવા કરતા લોકો 11:30 થી માંડીને 12:30 વાગ્યા સુધી બપોરે રૂપિયાની ચોરી કરે છે. આવી જ રીતે સાંજે 4:30 વાગ્યે 6 વાગ્યા સુધી મંદિરમાં ચોરી થાય છે. એટલે કે મંદિરમાં ચોરી થતા હોવાના આરોપ જે છે તે લાગ્યા છે. આવી જ ઘટના કંઈક રામ મંદિર અયોધ્યામાં પણ બની હતી, ત્યારે અતુલ ભટ્ટ જે છે તેમના દ્વારા મોટા આરોપ જે છે તે લગાવવામાં આવ્યા છે. એક સરખામણી કરતા તેમણે કહ્યું કે નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં દર 2 વર્ષે બધું અપડેટ થાય છે, એટલે કે જેની પાસે જવાબદારી હોય એની 2 વર્ષે તપાસ થાય, જ્યારે બેટ દ્વારકામાં આ લોકોએ મિલકતની કોઈ જ વિગત અપડેટ કરી નથી. આ લોકોએ તો જૂતા ઘર અને મોબાઈલ ઘરના નામે સરકારી જમીન પર દબાણ કર્યા છે, પરંતુ 20 વર્ષ પહેલા મારા પિતા દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી હતા. તેમણે મંદિરની આવક કેવી રીતે વધે એ દિશામાં કામ કર્યું. દાનપેટીમાં ચોરી બંધ થાય એટલા માટે તેઓ હંમેશા ત્યાં જ ઊભા રહેતા. વખતે વાર્ષિક 10 લાખ રૂપિયા આવક વધી હતી, ને તે પુરાવા છે. જો રામ મંદિરમાં આટલું થયું તો અહીંયા પણ સરકારે તપાસ કરાવવી જોઈએ. અહીંયા ઘણું બધું થતું હોવાની અમને શંકાઓ છે. અયોધ્યાની જેમ
એસઆઈટીની રચના થાય અને સોના ચાંદીની તપાસ થવી જોઈએ. અતુલ ભટ્ટ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે, સરકારને કહેવામાં આવી રહ્યું છે કે એસઆઈટીની રચના થવી જોઈએ અને જે 200 કરોડ રૂપિયાના જે જવેરાત છે, સોના ચાંદી છે, તે ક્યાં છે તેમની પણ તપાસ થવી જોઈએ. બેટ દ્વારકાના રાણીવાસના મંદિરોમાં કથિત ગેરવહીવટ બાબતે આરોપ લગાવનાર લોકો કહે છે કે અમે મામલતદારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી અરજીઓ લખીને કાર્યવાહીની માંગ કરી છે, પરંતુ ખજાના બાબતે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તે ઘણી શંકાઓ ઉપજાવે છે. આરોપ ગંભીર હતા એટલે દિવ્ય ભાસ્કરે બેટ દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોનો સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો. ટ્રસ્ટની કામગીરી વિશે ઘણું બધું જાણતા એક ટ્રસ્ટીએ નામજોગ બોલવાની ના પણ પાડી દીધી, પરંતુ જ્યારે દિવ્ય ભાસ્કર બેંકના સર્ટિફિકેટની કોપી માંગી તેમજ ઓન કેમેરા જવાબ આપવા કહ્યું તો તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેમણે ત્યાં સુધી કહી દીધું, અમારી પાસે બધું કાયદેસર છે, આવા આરોપ લગાવનારને અમે ગંભીરતાથી નથી લેતા. વાતચીત દરમિયાન આ ટ્રસ્ટીએ ખુલાસો આપતા કબૂલ્યું કે રિલાયન્સ પરિવારે 78 લાખનો ચેક નહીં પણ ચાંદી આપી હતી અને ટેન્ડર તો મંજૂરી માટે બહાર પાડવાનું હોય, ચાંદી માટે નહીં. ચાંદી કાળી પડી ગઈ હોવાનો આરોપ પણ ખોટો છે. દ્વારકાધીશ લક્ષ્મી માધવરાય, કલ્યાણ રાય, પુરુષોત્તમ રાય એમ કુલ 6 દરવાજા ચાંદીના બનાવ્યા, જેનું સર્ટિફિકેટ પણ છે, એટલે ભેળસેળનો સવાલ પેદા થતો નથી. આમ અમદાવાદમાં રહેતા ટ્રસ્ટી પાસેથી સત્તાવાર જવાબ ન મળતા અમે બેટ દ્વારકામાં રહેતા અન્ય એક ટ્રસ્ટી હેમંતસિંહ વાઢેરનો સંપર્ક કર્યો. તેમણે તો સાવ નવી જ વાત કરી. ખજાના ખસેડવા પાછળ પાકિસ્તાન કનેક્શન. હવે કંઈક નવું આવ્યું કે જે ખજાનો જે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો તેમાં પાકિસ્તાનનું કનેક્શન છે. હવે આ હેમંતસિંહ વાઢેર જે ટ્રસ્ટી છે, જે આપણે કેમ્પ જોયો હતો, એ જ આ હેમંતસિંહ વાઢેર છે. ટ્રસ્ટીઓએ વિચાર્યું હતું કે યુદ્ધ જેવી સ્થિતિમાં પાકિસ્તાનની સેના બેટ દ્વારકા સુધી પહોંચી જાય, મંદિર લૂંટવાનો પ્રયાસ કરે તો નુકસાન થઈ શકે, એટલે ઝવેરાત સલામત સ્થળે રાખવાનો નિર્ણય કર્યો. ત્યારથી બધું બેંકમાં પડ્યું છે તેવું હેમંતસિંહ જે ટ્રસ્ટી છે બેટ દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીનો દાવો, ખજાનો પાછો લાવીશું તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જો કે આ સોનું કે ઝવેરાતની તસવીર, વાસ્તવિક સત્તાવાર આંકડો અને તેનો રેકોર્ડ બાબતે હેમંતસિંહ પાસે પણ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. સત્તાવાર જવાબની હજુ રાહ જોવાઈ રહી છે. દિવ્ય ભાસ્કરે મંદિરના વહીવટી અને ઝવેરાત બાબતે સત્તાવાર જવાબ મેળવવા માટે દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ના જે સભ્ય પ્રમોદરાય ભટ્ટ અને ટ્રસ્ટના પ્રમુખ સૌરભ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનાથી તરફથી આવો ગંભીર મુદ્દે કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. એટલે સૌથી મોટી વાત એ કહી શકાય કે જે બેટ દ્વારકાનું જે મંદિરનું જે દેવસ્થાન છે ત્યાં 200 કરોડ રૂપિયાની ઝવેરાત ની અંદર રામ મંદિર વાળી થઈ છે કે કેમ, તેમની તપાસ થવી જોઈએ તેવું અતુલ ભટ્ટ કહી રહ્યા છે. આખું સ્ફોટક અહેવાલ દિવ્ય ભાસ્કરે તૈયાર કર્યો છે અને તેમાં આ દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે જે બેટ દ્વારકા છે તેમની અંદર જે 200 કરોડ રૂપિયાની જે સોના ચાંદી હતા જે અમદાવાદ મોકલવાની વાત છે ત્યાંથી ક્યાં છે તેનો કોઈ પત્તો નથી અને આ બાબતે તપાસ થવી જોઈએ. રાષ્ટ્રપતિને પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખરેખર હવે આ મુદ્દે એસઆઈટી રચાશે અથવા તો તપાસનો ધમધમાટ શરૂ થશે કે કેમ તે આવનાર સમય જ બતાવશે.